નમસ્કાર દર્શક મિત્રો, ગાંધીનગર જિલ્લા પંચાયતની ચૂંટણી હવે ટૂંક સમયમાં યોજાવા જઈ રહી છે. લોક પંચાયતની ટીમ વીટીવીની ટીમ ગાંધીનગર આવી પહોંચી છે. હું છું તોરલ. આજના કાર્યક્રમમાં ખૂબ ખૂબ સ્વાગત છે. પ્રજાજનોના અનેક પ્રશ્નો છે, અનેક સમસ્યાઓ છે. રાજકીય પક્ષો પણ અનેક વાયદાઓ સાથે આ ચૂંટણી જંગમાં ઉતરી છે. શું છે તે વાયદાઓ? ગયા વખતના જે વાયદાઓ છે તે પૂર્ણ થયા છે કે શું? સ્થાનિકોની જે સમસ્યા છે તે ગઈ ટર્મની જે ચૂંટણી હતી તેના બાદ હવે સોલ્વ થઈ છે કે નહીં? હજી પણ તે સમસ્યાઓ તેમની તેમ છે કે તે સમસ્યાઓમાંથી જનતા હવે બહાર આવી ગઈ છે? અનેક સવાલોના જવાબ આજના કાર્યક્રમમાં મેળવીશું. લોક પંચાયત શરૂ કરીશું. આપણી સાથે જે મહાનુભાવો ઉપસ્થિત છે આપની તેમની સાથે ઓળખાણ કરાવીશ. કોંગ્રેસમાંથી મહામંત્રી અને પ્રવક્તા નિશિતભાઈ વ્યાસ આપણી સાથે ઉપસ્થિત છે. બીજેપીના મહામંત્રી ગાંધીનગર જિલ્લા પંચાયતના હિતેન્દ્રભાઈ પટેલ આપણી સાથે ઉપસ્થિત છે. રાજકીય વિશ્લેષક જયેન્દ્રભાઈ ઉપાધ્યાય અને કર્મચારી આગેવાન મનુભાઈ મહેતા પણ આપણી સાથે આ ચર્ચામાં ભાગ લેવા માટે જોડાઈ ગયા છે. હિતેન્દ્રભાઈ, પહેલો સવાલ આપને પૂછીશ. આ વખતની જે ચૂંટણી છે સ્થાનિક સ્વરાજની જિલ્લા પંચાયતની, ગાંધીનગર જિલ્લા પંચાયતની જે ચૂંટણી છે, કયા મુખ્ય મુદ્દાઓ સાથે આપ આ ચૂંટણી જંગમાં ઉતર્યા છો? ભારતીય જનતા પાર્ટી વિકાસ શબ્દના પર્યાય સાથે ચાલે છે. દેશ અને દુનિયાના લોકોએ ગુજરાતના વિકાસને સ્વીકારીને રાષ્ટ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બનાવી છે. આંતરરાષ્ટ્રીય લેવલે ગુજરાતના વિકાસની ચર્ચા થઈ છે. વિકાસના પરિમાણો અને પરિણામો બદલી નાખ્યા છે. વિકાસના નયા આયામો ગુજરાતે દેશ અને દુનિયાની સમક્ષ મૂક્યા છે. અને એટલે જ ગાંધીનગરના પણ અમે આ મુદ્દાને લઈ અને આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીમાં પણ ગાંધીનગરને સમગ્ર રાજ્યમાં અને રાષ્ટ્રમાં એક નમૂનેદાર શહેર તરીકે પ્રસ્તુત કરવા માટે વિકાસના મુદ્દાને લઈ અને પ્રજાની સમક્ષ જઈ રહ્યા છે. પણ માત્ર જિલ્લા પંચાયતની જ્યારે ચૂંટણીની વાત આવતી હોય છે ત્યારે માત્ર ગાંધીનગર શહેરની વાત નથી આવતી, આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોની પણ આવે છે. એટલે માત્ર ને માત્ર આપનો વિકાસનો એજન્ડા છે જેને લઈને આપ આ ચૂંટણીમાં આગળ આવ્યા છો? વિકાસ ગાંધીનગર શહેરની સાથે સાથે ગાંધીનગર જિલ્લાની જનતાની પણ કોઈ અપેક્ષા છે. ભારતીય જનતા પાર્ટીનો એ મૂળ મંત્ર રહેલો છે કે છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચે. પ્રત્યેક માનવીને શહેરના લોકો જેટલું જનજીવન આપણને મળે અને એટલે જિલ્લાના લોકોને પણ રોડ, રસ્તા, ગટર, પાણી, હોસ્પિટલ, શિક્ષણ જેવી સુવિધાઓ શહેરના લોકો જેવી પણ મળે, એને સારા આવાસ મળે. એને લઈને ગાંધીનગર જિલ્લામાં પણ અમે આ મુદ્દાને લઈને જિલ્લાના સર્વાંગી વિકાસ માટે અને ગાંધીનગરના લોકોના કમનસીબે છેલ્લા 5 વર્ષથી, છેલ્લા 10 વર્ષથી ગાંધીનગરમાં સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો ડંકો હતો. આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતે અભૂતપૂર્વ વિકાસ કર્યો હતો. પરંતુ હું એ જ મુદ્દા પર આવું છું કે ગાંધીનગરની જનતાએ યોગ્ય પ્રતિનિધિ નહીં મૂકવાને કારણે જિલ્લાનો યથાયોગ્ય અને સર્વાંગી વિકાસ થઈ શક્યો નહોતો. પણ ગાંધીનગરની જનતાએ છેવટે અને ગાંધીનગરના કોંગ્રેસના લોકોએ પણ, કોંગ્રેસના પ્રતિનિધિઓએ પણ એમના નેતાઓનો અને લોકોનો વિશ્વાસ ગુમાવ્યો, એમની આઈડિયોલોજીનો વિશ્વાસ ગુમાવ્યો અને ગતિશીલ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી આદરણીય આનંદીબેન પટેલના નેતૃત્વમાં વિશ્વાસ મૂકીને વિકાસની આજે મુખ્ય ધારામાં જોડાવાનો નિર્ણય કર્યો અને એના માધ્યમથી આવનારા દિવસોમાં જિલ્લામાં જે અધૂરા કામો છે, જિલ્લાની જે અપેક્ષા છે એ અમે પૂરા કરવાની દિશામાં પાસે આગળ પણ આવીશું. નિશિતભાઈ, આપને હું પૂછવા માંગીશ, ગાંધીનગર જિલ્લાની ખાસ કરીને વાત કરીએ તો ગાંધીનગર જિલ્લો હંમેશા કોંગ્રેસનો ગઢ રહ્યો છે. છેલ્લી ટર્મમાં જે કાંઈ થયું તે આમ જોવા જઈએ તો 17 બેઠકો કોંગ્રેસની હસ્તક હતી, 10 બેઠકો માત્ર ભાજપની હસ્તક હતી અને ત્યારબાદ જે આખી ઉથલપાથલ થઈ અને પછી ભાજપના હસ્તક આ જિલ્લા પંચાયત ગઈ એ કહી શકાય. કોંગ્રેસનો ગઢ હતો, પછી આ ગાબડું પડ્યું. ફરી એકવાર આ ગઢ પ્રસ્થાપિત કરવા માટે આપની કેટલી તૈયારી? ગાંધીનગર મત વિસ્તારને લાગે ત્યાં સુધી, ગાંધીનગર જિલ્લા પંચાયતને લાગે ત્યાં સુધી આ સદાય કોંગ્રેસ સાથે રહ્યો છે. આ જે ગતિશીલ ગુજરાતની વાત કરી, જી, વિકાસના ગુબ્બારાની વાત કરી, એ દિલ્હીના ઇલેક્શનથી એ ગુબ્બારોમાં હવા નીકળવા માંડી અને બિહારમાં એ વિકાસનો ગુબ્બારો પૂર્ણ સમાપ્ત થઈ ગયો. આપણે ખાસ આ જિલ્લા પંચાયતની વાત કરીશું. જી, જે રીતે કોર્પોરેશનમાં મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ, જે મતદાન કરી શકે એવા હતા પણ એમને લાગ્યું કે હવે પહેલા આપણા હતા ને હવે પેલી બાજુ જઈ રહ્યા છે
એટલે નામો ડિલીટ કરવામાં આવ્યા. એમના મુખ્ય સ્ટેટ ચૂંટણી કમિશનર જાણે એમનો પક્ષના કાર્યકર હોય એવી રીતે વ્યવહાર કર્યો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ સાથે ફોન પર સંમત થનાર આ કમિશનર 4 વાગે એમ કહે છે કે હું મેં પરિપત્ર બહાર પાડ્યો છે. ડાઉન ધ લાઇન મેસેજ પરગોલેટ ન કર્યા. આમના એવું છે, આમની મહાનગરપાલિકાની ચૂંટણી નિશિતભાઈ વીતી ચૂકી છે. જી, એ વીતી ચૂકી છે. આપણે અત્યારે જિલ્લા પંચાયતની ચૂંટણીની વાત કરીશું. જી, પોતે જીતી ન શકે એટલા માટે ઉછીના લાઈન વેપાર કર્યો. 8-9 મહિના વેપાર જોઈ લીધો. આ બહુ સારું થયું. 9 મહિના એમનો વહીવટ જોયો એટલે ગાંધીનગરની જનતા તે વખતે 17 સીટો 18 સીટો હતી, આ વખતે 25 સીટો આપશે એવો અમને પૂર્ણ વિશ્વાસ છે. જી, જયેન્દ્રભાઈ, આપને હું જે રીતે પૂછવા માંગીશ કે આખું વિકાસની વાત સાથે બીજેપી આગળ આવી રહ્યું છે. કોંગ્રેસ આશાવાદ વ્યક્ત કરી રહ્યું છે કે આ વખતે તેઓ પૂર્ણ બહુમતીથી ફરી એક વખત કોંગ્રેસનો જે ગઢ ગાંધીનગર જિલ્લા પંચાયત કહેવાય છે ફરી પ્રાપ્ત કરશે. આપ એક રાજકીય વિશ્લેષક તરીકે જ્યારે અહીં બેઠા છો ત્યારે અહીંના વિકાસની ખાસ કરીને વાત કરીએ, જેની વાત ભાજપ પક્ષ કરી રહ્યું છે. કેટલો વિકાસ આપની દ્રષ્ટિએ? ગત ચૂંટણીમાં લોકોએ પોતાનો મેન્ડેટ જી કોંગ્રેસને આપ્યો હતો અને કોંગ્રેસે પોતાનો જે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો તેને અમલમાં મૂકવા માટે લોકોએ મત આપ્યા હતા. જી, લોકોએ મત આપ્યા અને મેન્ડેટ આપ્યો. જી. એ મેન્ડેટ લોકોની સાથે વિશ્વાસઘાત કરી અને એ મેન્ડેટ ભાજપને સોંપ્યો. હવે એ કામોમાંથી આજની તારીખે પણ કેટલા કામો પૂરા થયા એ ગાંધીનગરની પ્રજા જાણે છે. જી, હવે એ કામો પૂરા થવાની સાથે ભાજપનું શાસન આપ્યું. ભાજપે વિકાસ માટે પૂરી ગ્રાન્ટ ફાળવી અને જે વિકાસ થાય કર્યો. પણ ગાંધીનગર વિસ્તારના લોકોના મનમાં જે એ લોકોએ મેન્ડેટ આપ્યો તો મતદાન કર્યું હતું એમાં કોંગ્રેસ અને ભાજપ બે પક્ષ ઉપર આજે પ્રશ્નાચિહ્નની રીતે જુએ છે કે આ ચૂંટણીમાં આપણે જે મત આપશું, જે મેન્ડેટ માટે આપશું, એ બેમાંથી કોઈ પક્ષે હજી 30-30 પોતાના ઉમેદવારો માટે એવી ખાતરી પ્રજાને નથી આપી કે અમારા 30-30 માંથી એક પણ પક્ષ પલટો કરી અને લોકોનો મેન્ડેટ પાછો જે મેન્ડેટ આપશે એને એટલે જનતામાં હજી પણ અસમંજસ છે કે કોને પસંદ કરે, હજી કોને પસંદ કરે એ મોટી અસમંજસ છે. અને એનું મુખ્ય કારણ એક જ છે કે ભાજપે પક્ષ પલટો કરીને એ લોકોને આવકાર્યા અને કોંગ્રેસમાંથી પક્ષ પલટો થયો. અત્યારે ગુજરાતમાં 2 જ પક્ષો છે એટલે 2 માંથી ગમે એ કોઈ એકને મત તો આપવો જ પડશે. પણ લોકો હજી પોતાનું મગજ, ગાંધીનગરના લોકો હજી પોતાનું માનસિક ક્લિયર નથી કરી શક્યા કે અમારે કોની સાથે જવું. એટલે આજની તારીખે પણ આપણે એમ કહી શકીએ કે 2 પક્ષમાંથી કયા પક્ષમાં જવું એ હજી એક મોટી ગાંધીનગર જનતા માટે મોટો પ્રશ્ન છે. જી મનુભાઈ, આ જ સવાલ હું આપને પણ પૂછવા માંગીશ કે જે રીતે કોંગ્રેસમાંથી ભાજપમાં રાજકીય લોકો જોડાય છે, કોંગ્રેસમાંથી ભાજપમાં, ભાજપમાંથી કોંગ્રેસમાં પોતાના ક્યાંક ને ક્યાંક રાજકીય લાભ ખાટવા માટે કે અન્ય કોઈ પણ કારણોસર જ્યારે પક્ષાંતર કરતા હોય છે. ખૂબ સરસ વાત આપણને જયેન્દ્રભાઈએ કરી કે જનતા હજી પણ અસમંજસની પરિસ્થિતિમાં છે. દ્વિધા હંમેશા જનતાને રહે છે. કોંગ્રેસને પસંદ કર્યા બાદ એ મિત્રો તો ભાજપમાં જતા રહે છે, ભાજપને પસંદ કરો કોંગ્રેસમાં જતા રહે છે. જનતા માટે ખરેખર શું હોવું જોઈએ? એટલે જનતાએ જે મેન્ડેટ આપ્યો હોય એનું ઉલ્લંઘન કરે ને ફરતી તો જાકારો આપવો જ જોઈએ. જી જી. પણ સાથે સાથે જે જયેન્દ્રભાઈ વાત કરી એમાં ગાંધીનગરમાં નવો વિકલ્પ તૈયાર થઈ રહ્યો છે. ગાંધીનગરની જનતા માટે હું આજે આનંદના સમાચાર આપું છું કે એમને જો વિકલ્પ જોઈતો નવો વિકલ્પ મળશે. અત્યારે આપણે આ ચૂંટણીની જ વાત કરી રહ્યા છે, ભાજપ અને કોંગ્રેસની વાત કરી રહ્યા છીએ. જી મનુભાઈ. હા, એટલે એમાં જે અત્યારે બી જે પ્રજા મેન્ડેટ આપે અને એમાં પક્ષાંતર થાય તો એને ઘરે જવું જોઈએ. હું એવું માનું છું પ્રજાએ જયારે તમને પસંદ કરીને મોકલ્યા છે અને જે પાર્ટીના સિદ્ધાંતોના આધારે કે જે ઉદ્દેશોના આધારે મોકલ્યા હોય અને તમે બીજા પાર્ટીમાં જતા રહો, જે ચિહ્ન સાથે આપ જીત્યા છો એ દરેક રાજકીય નેતાઓએ તેને વળગી રહેવું જોઈએ, કારણ કે જનતાએ ચિહ્નને પસંદ કર્યું છે. અથવા તો એમને પછી ત્યાંથી છોડી દેવું જોઈએ. જી, કદાચ સિદ્ધાંતોના નામ માનતા તો એમને ત્યાંથી એમની સીટ છોડી દેવી જોઈએ. હિતેન્દ્રભાઈ, ખૂબ જ મોટો આ એક આક્ષેપ છે કે જે રીતે 17 કે 18 બેઠકો પર કોંગ્રેસ આવી હતી અને પછી તે નેતાઓનો બળવો અને બળવા બાદ ભાજપમાં જોડાવું, જનતાની અસમંજસની પરિસ્થિતિ, કોઈ એક ચિહ્નને પસંદ કર્યા બાદ બીજા ચિહ્નમાં જ્યારે એ લોકો જતા રહે છે ત્યારે જનતા માટેની શું પરિસ્થિતિ સર્જાય છે? કોંગ્રેસની પરિવારવાદની વિચારધારા રહેલી છે. પોતાના માણસોને ના સચવે છે કે લોકો આજે જ્યારે
પોતાના પરિવારના લોકો પોતાના પરિવારમાંથી નીકળી જાય છે. સમગ્ર ગાંધીનગર જિલ્લા પંચાયતની ચૂંટણીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ 24 તારીખે તમામ ઉમેદવારોનું લિસ્ટ પ્રેસ મીડિયામાં રિલીઝ કરી અને પૂર્ણ કામગીરી કરી દીધી હતી. આજે કોંગ્રેસની સ્થિતિ જુઓ, એના ઉમેદવારને 3:30 વાગ્યા સુધી મેન્ડેટ પહોંચાડી શકતી નથી પાર્ટી. મારે કહેવું નહીં જોઈએ, પણ એવા આક્ષેપો પણ થયા છે. ઉમેદવારોના નામ જાહેર કરવામાં પોતાના ગ્રુપના ઉમેદવારો પસંદ કરીને, પોતાના ધારાસભ્યોના માણસોને પસંદ કરીને, અને એનાથી આગળ વધીને કહું તો ટિકિટોની વેચણી કરીને જ્યારે ઉમેદવાર પસંદ કરવામાં આવે ત્યારે એ ઉમેદવારની જે આ સ્થિતિ થઈ છે એનું કારણ એ છે. અને જિલ્લા પંચાયત ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ ઉમેદવારોના નામ જાહેર કરવામાં ઘણો વિલંબ કર્યો હતો. માત્ર કોંગ્રેસ નહીં, ભાજપે પણ ખૂબ મોડા નામ જાહેર કર્યા છે. ભારતીય જનતા પાર્ટીએ 24 તારીખે લિસ્ટ આપ્યું છે. પ્રેસ મીડિયામાં એ લિસ્ટ પ્રસિદ્ધ થયા છે અને કોંગ્રેસ પાર્ટીને ટેલિફોન કરીને ઉમેદવારોને કહેવું પડે છે. એના કુડાસરના ઉમેદવારનો મેન્ડેટ લેટ પડવાથી એનું ઉમેદવારી પત્ર રદ થયું. એક રાષ્ટ્રીય પાર્ટી તરીકે આનાથી મોટી કોઈ શરમ ન હોઈ શકે. અને એક ઉમેદવાર જેને ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યો છે, એ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર ફોર્મ ભરે છે અને શોર્ટકટ કરવા ટેવાયેલી આ કોંગ્રેસ એ ઉમેદવારને બોલવીને પોતાના પક્ષનો મેન્ડેટ આપી અને રિમિક્સ ખેલે છે. પણ આઈડિયોલોજીથી, વિકાસથી અને ભારતીય જનતા પાર્ટીની સરકારથી પ્રેરાયેલા એ રાધેજાના ઉમેદવારે વિકાસમાં વિશ્વાસ મૂકીને કોંગ્રેસના ગાલ પર થપ્પડ મારી છે. એનાથી સૌ વિકસિત છો અને આવનારા દિવસોમાં એકથી શરૂઆત કરેલી આ બેઠકો આનો જવાબ આપણે કોંગ્રેસના મિત્ર પાસેથી લઈશું. નિશિતભાઈ, રાંદેજા બેઠકનો જે આખો સીન થયો હતો, જે રીતનું આખું ચિત્ર થયું હતું, શું જવાબ છે એનો? કોંગ્રેસના પરિવારની વાત કરી, કોંગ્રેસના નીતિ નિયમોની વાત કરી. આપણે પહેલા રાંદેજા બેઠકની વાત કરી લઈએ. જે બિનહરીફ જાહેર થઈ અને ભાજપ જીત્યું છે. જતા રહેશો, એ ગામમાં જ રહેવાના, હું ગામમાં રહેવાનું. મારા ભાઈએ જે કહ્યું હોય એને મારે જવાબ આપવો પડે. એટલે રાંદેજા બેઠકનો સવાલ તેમણે પણ ઉઠાવ્યો છે. પછી આવશે બેન. પછી એમણે એમ કહ્યું કે એમણે આ તારીખે જાહેરાત કરી દીધી. કોર્પોરેશન અમદાવાદનું પણ તમે લિસ્ટ જાહેર નતું કર્યું, ગાંધીનગરનું પણ લિસ્ટ ને અન્ય જિલ્લા પંચાયતોનું પણ તમે કરવામાં તમને તકલીફ પડી હતી. અને એનાથી આગળ વધીને હું તમને કહું હિતેશભાઈ કે અમે મેન્ડેટ ટાઈમસર પહોંચાડ્યો હતો. તમારી રણનીતિને સમજતા જ અમે બીજો મેન્ડેટ આપીને રાખ્યો હતો. અને તમારા જ પક્ષમાંથી હું એવો ખાનદાન માણસ છું ને ઘરનો છું કે હું એ બધા નામો જાહેર નહીં કરું. તમારા જ પક્ષમાંથી જવાબદાર વ્યક્તિઓએ મને ફોન કર્યા છે કોને ટિકિટ આપવી જોઈએ, કે અમારે અમારા ઉમેદવારને ઠેકાણે પાડવો છે. આ મારે કહેવું નથી. એનાથી આગળ વધીને કહું, વાત શાંતિ રાખજો, શાંતિ. રાધેજાની વાત આવે તો હું તમને કહું, એમને બોલવા દીધા હતા ભાઈ, સાંભળજો ભાઈ. રાધેજાની વાત આવે તો મારે તમને બહુ સ્પષ્ટ કહેવી પડે કે રાધેજાની સીટ કેમ કે સીધી લડાઈમાં તમે જીતી શકવાના નથી. એ તમારો આત્મવિશ્વાસ બુલંદ છે, એના માટે મારે તમને સલાહ છે. એનાથી આગળ વધીને હજી મારા ભાઈ હું વચ્ચે શાંતિ રાખ પૂરું કહે. પછી વાત આવી હતી ત્યાંના રાધેજાના ઉમેદવારની. એ રાધેજાના ઉમેદવારને કોણ લઈને સીએમ કાર્યાલય ગયું, મારું નામ આપવું નથી કારણ કે એ બી મારો ગામનો. આપણે અત્યારે જે ચર્ચા કરવા બેઠા છીએ તેમાં આપણે સસ્પેન્સ ક્રિએટ નથી કરવું. આપણે સ્પષ્ટ જે વાત થઈ શકે તે જ વાત કરીશું. તો જે સ્પષ્ટ થઈ શકતી હોય એ જ વાત કરીએ. આપણે નામ જાહેર સામે બધા મિત્રો બેઠા છે. ચલો, તમારે એ નામ જાહેર નથી કરવા. નિશિતભાઈ, હું આગ્રહ પણ નથી કરતી. હું આગ્રહ નથી કરતી નામ જાહેર કરવાનું, પરંતુ જે વાત છે ઇલેક્શન કમિશન જો કોઈ નક્કર જવાબ હોય તો એ નક્કર જવાબ આપો. હોદ્દેદારોએ લેખિતમાં આપ્યું છે કે જે અધિકારીઓ આ પ્રોસેસના ભાગીદાર થયા છે એની નામાવલી આપી છે. કારણ કે પાસ્ટમાં એવો વાવડ હતો એમનો કે આખી તાલુકા પંચાયત ને નગરપાલિકા જતી રહે. સીટ માટે મુખ્યમંત્રીનું કાર્યાલય એક્ટિવ થતું હતું. જવાબદાર ટોપના જિલ્લાના અધિકારીઓ, કલેક્ટર અને ડીએસપી લેવલના અધિકારીઓ આમાં ઇન્વોલ્વમેન્ટ આવતું હતું. નિશિતભાઈ, હવે હું સવાલ પૂછું છે પણ તે છતાં અમારા જવાબદાર હોદ્દેદારોએ ઇલેક્શન કમિશનમાં લેખિતમાં આપ્યું છે અને એનો સમય. નિશિતભાઈ, હવે સીધો સવાલ અને સીધો જવાબ આપની પાસેથી માંગીશ.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવી આ માટે આ વખતે કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન છે, સૌ કોઈ જાણે છે. નિશિતભાઈ, મારો સવાલ પ્લીઝ, તમે મારો સવાલ સાંભળી લેશો. આપ મારો સવાલ સાંભળી લેશો. અને નિશિતભાઈ, જે રીતે એક એક બેઠક માટેનો જે પ્રયાસ કોઈ પણ રાજકીય પક્ષનો હોવો જોઈએ તે ખૂબ જ સ્વાભાવિક છે. રાંધેજા જેવી બેઠક જ્યારે વાસણ ગામ શંકરસિંહ વાઘેલાનું આપના નેતાનું ગામ છે અને એ બેઠક જો આપણે આવી રીતે બિનહરીફ આપ જવા દો છો, શા કારણોસર? સ્પષ્ટ જવાબ માંગીશ. જવાબ મુખ્યમંત્રી કાર્યાલય એમાં ઇન્વોલ્વ થયું હતું. એ વ્યક્તિ કર્મચારી હોવાથી કોઈક જવાબદાર ખાતામાં નોકરી કરતા હતા. એ જવાબદાર ખાતાના ઉચ્ચ અધિકારીએ તો મુખ્યમંત્રી કાર્યાલય અન્ય બીજી બેઠકો પર જો ઇન્વોલ્વ થાત તો આપ બધી બેઠકો જવા દેત. ના બધે પ્રયત્ન કર્યો એમણે, અમે જવા નથી દીધી. પેલા લઈ ગયા છે, આ જેમ 9 લઈ ગયા હતા ને અમારે ત્યાંથી, આ એમાંથી 6 ને આપી છે. અત્યારે હાલત એવી છે, ઉછીના લાઈને વેપાર કર્યો છે. આ 30 માંથી 30 આ પટ્ટા ઉપર જેટલા છે એ બધા ઓરિજિનલ ગોત્ર કોંગ્રેસમાં છે અને ગમે તારે પાછા કોંગ્રેસમાં આવી જશે, લખી રાખજો. જયેન્દ્રભાઈ, આપને સવાલ હું પૂછવા માંગીશ કે જે રીતે આ આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યો છે, એક આખી બેઠક બિનહરીફ જે રીતે જાહેર થઈ જાય છે, કોઈ પણ રાજકીય પક્ષ માટે એક એક બેઠક ખૂબ જ મહત્વની હોય છે. શું લાગે છે, શું આખું સમીકરણ કામ કરી જાય છે? અત્યારની પરિસ્થિતિમાં ગુજરાતમાં રાજકીય પક્ષો કોંગ્રેસ અને ભાજપ આ બે પક્ષોમાંથી બે પક્ષોએ જવાબદાર રીતે લોકોને પોતાની માહિતી પૂરી પાડવી છે. એની બદલીમાં બે પક્ષો પોતાની રીતે લોકોને આંતરિક ઝઘડામાં આપના અવાજમાં કંઈક જે પ્રોબ્લેમ આવી રહ્યો છે. મનુભાઈ, આ જ સવાલ હવે હું આપને પૂછવા માંગીશ ને આપની પાસેથી આનો જવાબ માંગીશ કે જે રીતે એક એક બેઠક ખૂબ જ મહત્વની હોય છે, કયા સમીકરણો કામ કરી જાય છે, રાજકારણ એટલું બધું હાવી થઈ જાય છે કે જનતાના પ્રશ્નો ક્યાંક સાઈડમાં રહી જાય છે, મેન્ડેટના પ્રશ્નો ઉપસ્થિત થાય છે, કાર્યાલય પરથી દબાણ આવે છે, શું છે? તરોલબેન, હું 35 વર્ષ સુધી સરકારી નોકર રહ્યો છું જી, અને મેં બધા રાજકીય પક્ષોને નજીકથી જોયા છે, ઓળખ્યા છે. પણ જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે જી, ત્યારે લોકોનું જે અંગત પોતાની જે બી હોય, પાર્ટીના મહત્વ કરતા લોકોનું મહત્વ વધી જાય છે જી, અને એવા લોકો ચૂંટાતા હોય છે. હવે આમાં જે વાત થઈ તમારી કે રાંધેજાની બેઠક માટે જે સીએમ કાર્યાલયનું ઇન્વોલ્વમેન્ટ, એ કદાચ અમારા નિશિતભાઈ તો બહુ લર્નેડ છે, એમની પાસે માહિતી હશે. પણ જે કર્મચારી નિવૃત્ત થયા પછી એના પર કોઈનું પ્રેશર લાગતું નથી. પ્રેશર ચાલુ હોય તો એને પછી પ્રેશર લગાવવાનો કોઈ સવાલ નથી હોતો. એના ફેમિલી માટે એના કંઈક ડિસિપ્લિન કંડક્ટ અપીલ રૂલ્સ લાગતા નથી હોતા. ધારો કે હું સરકારી નોકરીમાં ચાલુ હોઉં અને મારા ઘરનું ફેમિલી કોઈ હોય તો પ્રેશર આવે, ખોટું છે તો એ માની ગયા હોય અને નિશિતભાઈનો આક્ષેપ સાચો હોય તો બહુ બરાબર વાત નથી. જયેન્દ્રભાઈ, આપને સવાલ પૂછવા માંગીશ કે જે વિકાસની વાત લઈને આ લોકો આગળ વધી રહ્યા છે, જે રીતે નિશિતભાઈ આપને પૂછવા માંગીશ, જે રીતે આ લોકો આખા વિકાસની વાત લઈને આગળ વધી રહ્યા છે, શૌચાલય ઘેર ઘેર બનાવવાની જે બહુ મોટા વિકાસની વાત કરે તો પંચાયતી રાજમાં પહેલા 5માં રહેનારું ગુજરાત આજે 18મા નંબરે પહોંચી ગયું જી. વિકાસની વાત કરતા હોય તો બીજા રાજ્યોમાં આપણા પ્રધાનમંત્રી તત્કાલીન મુખ્યમંત્રી જતા ત્યારે કહેતા કે ગુજરાત આવો, 18,000 ગામોમાં વીજળી વીજળી વીજળી. અહીંયા લાઈટ ક્યારે ના જતી રહે ખબર નહીં. પછી આગળથી વધીને આપણે જુઓ ને, રાત્રે ખેતરમાં પાણી કેટલા વાગે વારો છો? ખેતરમાં પાણી 8 કલાક પણ વાળવામાં તકલીફ પડે છે. એમણે એવું કહ્યું હતું કે ગુજરાતમાં 3 ફેઝનું પાણી, 3 ફેઝની લાઈટ 24 કલાક આવે છે, 8 કલાક આવતી. આમાં કિસાન મિત્રો છે, આ ભાઈ ખેતી કરે છે, 8 કલાક આવે છે. આખા દેશમાં 24 કલાક વીજળી આપવાનો ભાજપનો એજન્ડા છે. ગુજરાતના જ્યોતિગ્રામના મોડેલને આખા દેશે સ્વીકાર્યું છે. આવનારા દિવસોમાં ગુજરાતમાં નહીં, આખા દેશમાં 24 કલાક વીજળી આપવાનો ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ છે. અને જુઓ, આ વીજળી તમે ફીલ કરો છો કરતા હોય તો આમણે વાયદા બજાર ઘણા ખોલ્યા છે, 12 લાખ એવી વાત થાય છે. પણ ખરેખર અત્યારે શું થવું જોઈએ અને શું થયું છે તેની સામેના જે સવાલો છે તેના જવાબ હજુ પણ નથી મળી રહ્યા. આપ લોક પંચાયત સાથે જોડાયેલા રહો. પાછા ફરીએ છીએ એક નાનકડા બ્રેક બાદ.
nature, they have to be localized and they have to be condemned. જીતેન્દ્રભાઈ, સીધો સવાલ આપને પૂછવા માંગીશ કે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જ્યારે સત્તાની ધુરા સંભાળી અને આવતાની સાથે સૌથી પહેલો જે એમણે એજન્ડા રજૂ કર્યો તે ઘેર ઘેર શૌચાલય બનાવવાનો હતો અને ખૂબ જ સરસ એક કાર્ય લઈને તેઓ આગળ વધ્યા. પરંતુ આમ દુઃખની વાત કહી શકાય, કમનસીબીની વાત કહી શકાય, ગાંધીનગર જિલ્લામાં જ, ખાસ ગાંધીનગરમાં જ બધા જ નેતાઓ રહેતા હોવા છતાં ગાંધીનગર જિલ્લાની જ વાત કરીએ, ઘેર ઘેર શૌચાલય હજી સુધી નથી બનાવી શક્યા. સ્વચ્છતા એ ભારતીય જનતા પાર્ટી અને સમાજ જીવનનો એ પ્રમુખ એજન્ડા છે. બેઝિકલી હું પોતે મને ખૂબ સારો ઘેર સવાલ ઘેર તમે પૂછ્યો. શૌચાલયની વાત કરીશું આપણે. હું એ જ કહેવા માંગુ છું કે હોસ્પિટલમાં વ્યવસાય સાથે સંકળાયેલો હોવાથી ભારતીય જનતા પાર્ટીની એ કાર્ય પદ્ધતિ છે કે કોઈ પણ યોજના લાંબા ગાળાની બને અને સમાજ જીવનની સર્વાંગી વિકાસ માટે, એના સર્વાંગી તંદુરસ્તી માટે સ્વચ્છતા અને શૌચાલય એ એક પ્રમુખ માધ્યમ છે. અને ગતિશીલ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી જેમનો એજન્ડા હતો કે જીતેન્દ્રભાઈ, એ બધી જ વાત બરાબર છે, એ બધી જ વાત બરાબર છે, પરંતુ ઘેર ઘેર શૌચાલયની વાત છે. દીકરીઓને, એક મહિલા મુખ્યમંત્રી હોવાને નાતે બેન દીકરીઓને જે પ્રશ્ન હતો એ પ્રશ્ન ઉકેલવાની દિશામાં મહિલા મુખ્યમંત્રીશ્રીએ પહેલ કરી છે અને ગુજરાતના પ્રત્યેક ઘરમાં શૌચાલય બને એવી વ્યવસ્થા કરી છે. બેઝિકલી ગાંધીનગર જિલ્લાની વાત કરીએ તો એક વિકસિત જિલ્લો છે અને કોઈ પણ કામ કરવા માટે એની સમય મર્યાદા જોઈએ અને સમગ્ર ગુજરાતમાં ગાંધીનગર જિલ્લાના લક્ષ્યાંક સૌથી વધારે કક્ષાએ એને પૂર્ણ થયો છે અને આગામી દિશામાં જો આપ જણાવી રહ્યા છો કે સૌથી વધારે પૂર્ણ થયો છે, આપ એવી વાત કરી રહ્યા છો. વાત હતી કે અત્યાર સુધીમાં ઘરે ઘરે શૌચાલય બની જશે, હજી પણ ગ્રામ્ય વિસ્તારોમાં લોકો એ જ સ્થાનિક સમસ્યાથી પીડાઈ રહ્યા છે. જિલ્લામાં અગાઉથી પણ શૌચાલયની વ્યવસ્થા પૂરતી હતી. પાટનગરનો જિલ્લો છે, વિકસિત જિલ્લો છે અને એ વ્યવસ્થા તમે જો ટકાવારીમાં વાત કરતા હોય, નિશિતભાઈ હમણાં વાત કરતા હતા કે ગુજરાત 18મા નંબરે ગયો, પણ મારે કહેવું છે કે તમે કમ્પેરિઝનની વાત કરો. ગુજરાત સિવાયના બાકીના રાજ્યોમાં વિકાસ હતો જ નહીં. 100 રૂપિયા વાળાને 100 રૂપિયા મળે એટલે 100% ઇન્ક્રીમેન્ટ કહેવાય. 1000 રૂપિયા વાળાને 500 રૂપિયા મળે ત્યારે 50% ઇન્ક્રીમેન્ટ કહેવાય. ગુજરાતે પ્રત્યેક ક્ષેત્રમાં વિકાસ કર્યો છે. અને શૌચાલયની વાત કરું તો ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે આ દિશામાં મહિલા મુખ્યમંત્રી હોવાને નાતે અને ગુજરાતની બેન. હિતેશભાઈએ જે આંકડા આપ્યા આમને ખ્યાલ નહીં હોય, શહેરી વિકાસનું ડિપાર્ટમેન્ટ હતું કેન્દ્ર સરકારનું, એમાંથી શહેરી વિકાસનું ડિપાર્ટમેન્ટ હતું, એમાંથી હજારો કરોડ રૂપિયાનું ગ્રાન્ટ સેનિટેશન માટે ફાળવવામાં આવી અને એના પ્રધાન આપણા આજના પ્રદેશ પ્રમુખ આદરણીય શ્રી ભરતભાઈ હતા અને એમણે એ ગ્રાન્ટ ફાળીને જયરામ રમેશ શહેરી વિકાસ સત્તામંડળના કેન્દ્રના પ્રધાન હતા અને એમાંથી જ આ ડોક્ટર મનમોહનસિંહજી ખૂબ જ ટૂંકમાં, કારણ કે આપણે ખૂબ લાંબી ચર્ચા કરવી છે, અનેક સવાલોની ચર્ચા કરવી છે. જી, અને એટલા જ માટે એમાંથી ગ્રાન્ટ ફળવાઈને સમગ્ર હિન્દુસ્તાનમાં આ ચળવળને આગળ વધારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. એના ભાગરૂપે ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં એમનું જ શાસન હતું ત્યારે એમને યાદ ના આવ્યું, પણ એમના સાહેબ જ્યારે વિદેશમાં ગયા ત્યારે વિદેશમાં મેડિસિન સ્ક્વેર પર જઈને કહ્યું કે અમારા દેશમાં આ નથી. સમજ્યા? એટલે બહાર જઈને કોઈ માણસ આપણા દેશને વખાણ કરે એના કરતા અમારા મુરબ્બી સાહેબ, આપણા બધાના વડાપ્રધાન ત્યાં જઈને એમ કહ્યું કે અમારે ત્યાં આની તકલીફ છે. હવે આનાથી વધારે શરમની ઘટના કઈ હોઈ શકે? વિકાસ એમણે શું કર્યો છે? 15 લાખ રૂપિયા બધાના ખાતામાં જમા કરવાની વાત કરી હતી. તમારા ખાતામાં થઈ ગયા? પૂછવા માંગીશ 15 લાખ રૂપિયા હિતેશભાઈ ખાતામાં જમા થયા? આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની, જિલ્લા પંચાયતની ચૂંટણીની જ વાત કરી રહ્યા છીએ. ગાંધીનગરને રક્ષા શક્તિ યુનિવર્સિટી, પેટ્રોલિયમ યુનિવર્સિટી, મહાત્મા મંદિર માટેની જમીન આપવામાં તકલીફ પડી. રાહેજાને જમીન આપી, પૂરી ફાઉન્ડેશનને જમીન આપી, ગાંધીનગરના એરપોર્ટને જમીન આપવામાં તકલીફ પડી, સેન્ટ્રલ યુનિવર્સિટીને જમીન આપવામાં તકલીફ પડી. 10 વર્ષ સુધી રૂપિયાની સરકાર તમારી હતી. તમારા ભરતસિંહજીએ જો ગ્રાન્ટ આપ્યા હોય તમે વપરાવી કેમ નથી? અમારી હતી ત્યારે તો હોસ્પિટલો બન્યા. તમારી 100 અમારી હતી, તમારી જ્યોતિ ગ્રામ યોજના, તમારી પાસે વિકાસના કોઈ એજન્ડા નથી. 10 વર્ષથી મોદી બાબા એક શબ્દ પણ બોલ્યા નથી. અને આજે નરેન્દ્રભાઈ મોદી દેશ અને દુનિયામાં નરકો વધારે છે. ગુજરાતના અને દેશના
ગુજરાતના અને દેશના ગુજરાતવાસીઓનું ભારતવાસીઓનું જીતેન્દ્રભાઈને- આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ વધારી રહ્યા છે જીતેન્દ્રભાઈને એ માઇક માત્ર આપશો. સેનિટેશન માટે નહીં, આંતરરાષ્ટ્રીય લેવલે યોગ દિવસ, બ્રિક્સ બેંકની સ્થાપના, આપ સ્થાનિક સમસ્યાઓની વાત કરી રહ્યા છો જીતેન્દ્રભાઈ, આપ સ્થાનિક સમસ્યાઓની વાત કરી રહ્યા છો. અહીંની જે હોસ્પિટલો છે તેમાં હજી પણ પાયાની સુવિધાઓ નથી મળી રહી. ગાંધીનગર શહેરમાં રિફર કરવા પડે છે. જે ગ્રામ્ય વિસ્તારોમાં છે પીએચસીમાં હજી પણ એ જ સમસ્યાઓ છે. ડિલિવરી કરાવવા માટે હમણાં થોડા વખત પહેલાનો જ કિસ્સો, રસ્તા પર ડિલિવરી કરાવવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ગાંધીનગર રિફર કરવા પડે છે. શું વિકાસ છે આ? બહુ સારી વાત કરી બેન. હોસ્પિટલના ક્ષેત્રની વાત કરીને મને નિશ્ચિતભાઈ કહેવાના જ છે કે આટલી ઉણપ છે, પણ એમને ખબર નથી કે ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે આખા દેશમાં દર 2 લાખે એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે. ગાંધીનગર જિલ્લો અને ગુજરાત એવું એક રાજ્ય છે જેમાં પ્રતિ 1 લાખ એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે. હોસ્પિટલોમાં ડોક્ટર નથી. અને ગુજરાતમાં 2007 સુધી મેડિકલની 500 બેઠકો હતી. મહેતા સાહેબ, 500 બેઠકો મેડિકલની હતી. આ ગુજરાતની સરકારે માત્ર આપણે એની વાત કરી રહ્યા છીએ, ગ્રામ્ય વિસ્તારોની વાત કરી રહ્યા છીએ. તમે દેશની વાત નહીં કરો, તમે અહીંની સ્થાનિક વાત કરો. અહીંના જે ગામડાઓની વાત છે, અહીંના ગામડાઓમાં તમે હોસ્પિટલો બનાવી પણ ડોક્ટરો તો લાવ્યા નથી હજી. બેન આટલા વર્ષમાં કોંગ્રેસની સરકારે તમે શું કર્યું? કોંગ્રેસની વાત નહીં કરો, તમે તમારી વાત કરો. તમે તમારી વાત કરો, તમે શું કર્યું? MBBS ની બેઠકો 700 માંથી તમે તમારી વાત કરો, તમે શું હું એ કર્યું? જ વાત કહું છું બેન કે હજી સુધી ડોક્ટરો ગ્રામ્ય લેવલ પર આવ્યા નથી. શહેરમાં હું એ જ રિફર વાત કરવા કરાવું પડે છે છું. લોકોને. શા આઝાદીના માટે? 40 વર્ષમાં મેડિકલની માત્ર 700 સીટો હતી. આ આપણે ભારતીય જનતા અત્યારે જે પાર્ટીની વાત કરી સરકારે રહ્યા છીએ, તમે ડોક્ટરો લાવ્યા કે નહીં ગ્રામ્ય વિસ્તારોમાં? 15 જેટલી નવી મેડિકલ કોલેજો બનાવી છે. મેડિકલ કોલેજ આવવાથી અત્યારે તમે લાવ્યા છો? અત્યારે તમે ગ્રામ્ય વિસ્તારોમાં ડોક્ટરો લાવ્યા છો? મેં દવાખાના બનાવીએ છીએ ત્યારે દવાખાના બનાવવા એ વિકાસ નથી. 1940 દવાખાના માત્ર બનાવવા વિકાસ નથી. આજ સુધી ગુજરાતમાં ક્યાંય પ્રાથમિક આરોગ્ય જીતેન્દ્રભાઈ, આ વસ્તુ તમારે મેડિકલ- સ્વીકારવી પડશે કે માત્ર દવાખાના બનાવવા, સારા ઇક્વિપમેન્ટ્સ લાવવા એ માત્ર વિકાસ નથી. એ સુવિધા પહોંચાડવી એ વિકાસ છે. સ્થાનિકોની જે સમસ્યા છે તે દૂર કરવી વિકાસ છે. આદરણીય નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં છેલ્લા 10 વર્ષમાં આપણે 500 માંથી હું વિનંતી 3000 કરીશ. જેટલી મેડિકલની સીટો કરી જયેન્દ્રભાઈને માઇક છે. આપશો. આવનારા દિવસોમાં જયેન્દ્રભાઈને માઇક 5 આપશો. વર્ષમાં એ ડોક્ટરો કામ કરતા થશે. એટલે 5 વર્ષ સુધી સ્થાનિકોને હજી પણ સમસ્યા ભોગવવાની છે. 5 વર્ષ જ્યાં સુધી ડોક્ટર તૈયાર ન થાય ત્યાં સુધી હજી સમસ્યા ભોગવવાની છે. અરે બેન, જયેન્દ્રભાઈ, મેડિકલ કોલેજો જયેન્દ્રભાઈ, આપ માઇક આપી દેશો, પ્લીઝ. 10 વર્ષથી કોંગ્રેસની યુપીએની સરકારે NCI એ પરમિશન ના આપી. MBBS નો આપની અમુક એમના પાસેથી આંકડાઓના માઇક હવે આપ માધ્યમથી જયેન્દ્રભાઈને આ તો આપશો. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સરકારે ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ જયેન્દ્રભાઈ, સીધો સવાલ આપને પૂછવા માંગુ છું. જે રીતના ગ્રામ્ય વિસ્તારોમાં સમસ્યા છે, ગ્રામ્ય વિસ્તારોમાં હજી પણ આરોગ્યની સુવિધાઓ નથી પહોંચી શકી. 5 વર્ષ પછી ડોક્ટરો તૈયાર થશે, 5 વર્ષ પછી તે લોકો ડોક્ટરોને ગ્રામ્ય લેવલ પર પહોંચાડશે. આ કેટલું યોગ્ય લાગી રહ્યું છે? બેન, સૌથી પહેલી વાત કરીએ કે જી. શૌચાલયની આપણે વાત કરી. જી લોકોના ઘરે ઘરે શૌચાલય બનાવવાની વાત. જી સરકારની યોજના બહુ સારી યોજના છે. અમલમાં મુકાય તો લોકોને જરૂર ફાયદો થાય. પણ આજે ગાંધીનગરમાં આપણે પસાર થઈએ તો ઝુંપડપટ્ટી જે સાઈડની છે ત્યાં કોઈ પણ શૌચાલયની આજે વ્યવસ્થા નથી ને એ લોકો શૌચાલય કરતા હોય ની દેખાય નહીં એટલા માટે દિવાલો બનાવવામાં આવે છે. જી હવે આમાંથી થોડાક આગળ વધીએ તો કેટલાક કોન્ટ્રાક્ટથી કેટલાક અધિકારીઓએ આ બાબતમાં રસ પણ દાખવ્યો કે ગાંધીનગરમાં જલ્દી શૌચાલય બને. જી પણ વહીવટી તંત્ર જો ઈચ્છા હોય કે આ શૌચાલયો જલ્દી બને, પણ ઈ કોન્ટ્રાક્ટીઓના બિલો આજની તારીખે એટલા ફસાયેલા પડ્યા છે કે નવા શૌચાલયો બનતા અટકી ગયા છે. આવી પરિસ્થિતિમાં લોકો વહીવટી તંત્રની ગતિશીલતા જોવા માંગે છે. પોતાની જે વચનો આપે છે, જે લાભ આપે છે એ લોકો સુધી ડિલિવર થાય જોવા માંગે છે. જે હજી સુધી નથી જે પહોંચ્યું. હજી સુધી સમસ્યાઓ હજી તેમની તેમ જ છે. શૌચાલયની બાબતમાં તમે તપાસ કરશો તો 6 મહિના 8 મહિનાના બિલો હજી એમને પેન્ડિંગ પડ્યા છે. જેને બનાવ્યા એને બિલો જી. ચૂકવાના નથી. જી. આ થોડીક વહીવટી તંત્રની આ કામગીરીમાં નિષ્ફળતા કહેવાય અથવા તો ગમે એ રીતે એમાં બેદરકારી કહેવાય. કે જી. આ એક એટલે સારો શૌચાલયની જે મોટા પાયે વાતો થઈ રહી છે, મોટા મોટા મંચ બનાવીને જે પ્રચાર થઈ રહ્યો છે તે દિશામાં કામ હજી નથી થયું. નહીં, શૌચાલયો બન્યા છે
પણ જે સ્પીડમાં લોકો સુધી એ ડિલિવર એ થવા સમસ્યા જોઈએ એ હજી જે પૂરા ડિલિવર જી. નથી થયા એનું કારણ મુખ્ય અને આરોગ્યની વાત કરી રહ્યા હતા આપણે, આરોગ્યની જે વાત કરી રહ્યા હતા, હજી પણ ગાંધીનગર શહેર માટે લોકોને આધારિત રહેવું પડે છે, ખાનગી હોસ્પિટલોમાં જવું પડે છે. આ કયો વિકાસ છે? આપણે ગાંધીનગરના ગામડાની વાત કરીએ કે તાલુકા સેન્ટરની વાત કરીએ, એના પહેલા આજે આપણે સૌથી પહેલા સિવિલ હોસ્પિટલમાં પણ મંત્રીને 3 વખત દોડી જવું પડ્યું છે અને ત્યાં જે પેશન્ટ દાખલ થાય છે જી. એના ટેકેદારો જે ભાજપના જ છે એ લોકો મંત્રીને ફોન કરે છે કે જો અહીંયાની પરિસ્થિતિ શું છે, દર્દીની કોઈ ટ્રીટમેન્ટ નથી થતી. આ પરિસ્થિતિ જો આજે શહેરની હોય તો ગામડામાં ડોક્ટર કઈ રીતે ફરજ બજાવે છે, અઠવાડિયામાં કેટલા દિવસ હાજર રહે છે, જી. એ એક મોટો લોકો માટે સમસ્યાનો વિષય છે. અને આ સમસ્યામાં નથી કોઈ કોંગ્રેસે વચન આપ્યા, નથી કોઈ ભાજપે પોતાના આ તાલુકા લેવલની ચૂંટણી છે, ઘર લેવલની ચૂંટણી છે, પણ આવી બાબતમાં લોકોને એવું કોઈ આશ્વાસન નથી મળ્યું કે આપણા ગામમાં આટલા પીએચસી જી. બનશે, આટલા સીએચસી. નિશિતભાઈ, હવે આ સવાલ આપને પૂછવા માંગુ છું કે જે રીતે ભાજપના મિત્ર જણાવી રહ્યા છે કે 5 વર્ષ બાદ ડોક્ટર આવી જશે, અત્યારે સ્થાનિક જે સમસ્યાઓ છે, લોકો જે ત્રસ્ત છે, આપની વિપક્ષની ભૂમિકા પણ એટલી જ મજબૂત હોવી ખૂબ જ અનિવાર્ય છે, જે નથી દેખાઈ રહી. શું બચાવ છે આપનો? મને હિતેશભાઈ બહુ સરસ વાત કરતા હતા. વિપક્ષની ભૂમિકા આટલી સીટો એમણે વધારી, ગ્રાન્ટેડ વધારી કે સેલ્ફ ફાઇનાન્સ, એનો ખુલાસો કરે. એમણે કહ્યું આટલી હોસ્પિટલોમાં મેં આ સુવિધા આપી. તમે આ બધા સવાલો વિપક્ષની ભૂમિકા નિભાવતી વખતે કેમ નથી ઉઠાવ્યા? આ બધા સવાલો તમે એક વિપક્ષની ભૂમિકા સોલિડ રીતે કેમ નથી નિભાવી શક્યા? અમે હેલ્થ બાબતે શાંતિ રાખો, તમારા જ વખાણ કરું છું. હેલ્થ બાબતે નિશિતભાઈ, સીધો જવાબ. હેલ્થ બાબતે જેટલા પ્રશ્નો આ રોગચાળા વખતે અને એનાથી આગળ વધીને જ્યારે પણ પ્રાણ પ્રશ્નો લોકોના હોય ત્યારે કોંગ્રેસે કાયમ એનો અવાજ ઉઠાવ્યો છે. ચાહે આમના અધિકારીઓના દંડા ખાવા પડે તો ખાધા છે, ખોટા કેસો સામનો કર્યો છે. જે રીતે એક ઉમેદવારને દબાવે છે એને સામાજિક, આર્થિક અને કૌટુંબિક રીતે. તો નિશિતભાઈ, વિપક્ષ તરીકે આપ નબળા પડી રહ્યા છો. નિશિતભાઈ, કલ્પના ના આવે. તમે વિપક્ષ તરીકે નબળા પડી રહ્યા છો, તમારો અવાજ કેમ નથી પહોંચી રહ્યો? એમનો પહોંચશે, આ વખતે પેલું બટન દબાવશે ને એટલે અવાજ એમને પાકો પહોંચશે. કોર્પોરેશનમાં પહોંચ્યો છે, મહિલા એટલે સશક્તિકરણની વાતો કરે છે. પંચાયતમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી ગુજરાતના છે. મહિલા સશક્તિકરણની ખૂબ વાતો કરવામાં આવે છે. દીકરીના જન્મ માટેનો જે આખો એક યોજના ચલાવવામાં આવે છે કે ખાસ કરીને ભાર મૂકવામાં આવે છે, દીકરો એક સમાન, તેવા સૂત્રો આપવામાં આવે છે. દીકરી જન્મનો જે રેશિયો છે તે ગાંધીનગર જિલ્લામાં ખૂબ જ નીચો છે. તમારી વાત સાચી છે. તમે એ પણ કબૂલ કર્યું કે છેલ્લા 40-50 વર્ષથી કોંગ્રેસે જે શાસન કર્યું છે અને જે પ્રમાણેની સ્થિતિનું નિર્માણ કર્યું એવું છે, કશું જ એ મેડિકલ કોલેજની વાત હોય, સ્વીકાર્યું એ નથી. મેડિકલ આપની પાસે ઇન્સ્ટિટ્યૂટની વાત હોય, 20 વર્ષથી ભાજપ કરે છે, એનો જવાબ આપને મારા આ રેશિયો આટલો ઘટી 25 વર્ષથી ભાજપ અને કરે છે, એનો મહિલા જવાબ આપ મુખ્યમંત્રી મારા તરીકે આનંદીબેન પટેલે જે ચિંતા કરી છે, એ શૌચાલયની વાત હોય, એ સ્વચ્છતાની વાત હોય, એ મહિલા સશક્તિકરણની વાત હોય કે બેટી બચાવની વાત હોય, એ અભિયાન ચાલુ કર્યું છે ભારતીય જનતા પાર્ટીએ. અને આપ જુઓ છો છેલ્લા 5-7 વર્ષમાં એ આંકડાઓમાં ઇમ્પ્રુવમેન્ટ થયું છે. માત્ર ગાંધીનગરમાં નહીં, સમગ્ર ગુજરાતમાં સેક્સ રેશિયોમાં ઇમ્પ્રુવમેન્ટ થયું છે. બેટી બચાવના કાર્યક્રમો સફળતાપૂર્વક કર્યા છે અને હેલ્થ સેક્ટરમાં જે લોકોએ બહુ સારી કરી છે, કોંગ્રેસના શાસનમાં બહુ સારી આવે છે, ભાષણ બહુ સારું હોય છે. દર્શક મિત્રો, જે રીતે ઘેર ઘેર શૌચાલય બનાવવાની વાત છે, જે રીતે દીકરી બચાવની વાત છે, મોટી મોટી યોજનાઓ, ખૂબ જ સારી લાગતી યોજનાઓ અમલમાં તો મૂકવામાં આવે છે, પરંતુ તેનું અમલીકરણની જ્યારે વાત આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક ગાંધીનગર જિલ્લા પંચાયતની આપણે વાત કરી રહ્યા છીએ, ગાંધીનગર જિલ્લાની વાત કરી રહ્યા છે. હજી સુધી કામ જે થવું જોઈએ તે થયું નથી. અનેક સવાલોના જવાબ વધુ એક બ્રેક બાદ.
વેલકમ બેક. ફરી એક વખત સ્વાગત છે આપણી ચર્ચામાં. આપણે આગળ વધીશું. બંને રાજકીય પક્ષો પોતપોતાની વાત રજૂ કરી રહ્યા છે. અહીંયા જનતા જનાર્દન પણ ઉપસ્થિત છે, જે આ રાજકીય પક્ષોમાંથી કોઈ એક રાજકીય પક્ષને ચૂંટીને લાવવાની છે. તેવા જ લોકોની જે સ્થાનિક સમસ્યાઓ છે તે જાણવાનો પ્રયાસ કરીશું. સીધા સૌથી પહેલા અહીંયા જોડાઈશું ને તેમનો સવાલ જાણીશું. જી, આપ આગળ આવી જશો પ્લીઝ. કે હમણાં એમણે બહુ સરસ બધી વાતો કરી, પણ ગાંધીનગર જિલ્લામાં કુપોષણથી પીડાતા 47% બાળકો અને સ્ત્રીઓ છે. આ વિશે તમારું શું કહેવું છે? કુપોષણની સમસ્યા ગાંધીનગર જિલ્લામાં ઉડીને આંખે વળગે તેવી છે. કુપોષિત બાળકોને પોષણ આપવાનું જે પાયાનું કામ છે, સરકાર નિષ્ફળ ગઈ છે. જનતાનો સવાલ. મારા મિત્રની આંકડાકીય માહિતી ઊણી છે. તમે જુઓ, ગાંધીનગર જિલ્લાની તમે જો વાત કરતા હોય તો સમગ્ર રાજ્યમાં ગાંધીનગર જિલ્લો એમાં અગ્રેસર છે. અને છેલ્લા 3 વર્ષમાં એના આંકડા જો કુપોષણના અને રાજ્ય સરકારની આ એન્કરે, તમારા મિત્ર નિશ્ચિતભાઈ અને એન્કરે બંનેને વાત કરી છે કે શૌચાલયની વાત ગુજરાતની સરકારે કરી છે, મહિલા સશક્તિકરણની વાત ગુજરાતે વાત કરી છે, બેટી બચાવની વાત ગુજરાતે કરી છે. માત્ર વાત કરવી એટલી પૂરતી નથી. એ દિશામાં કામ થવું ખૂબ જ અગત્યનું છે, એટલે તમે બચાવ ન કરી શકો. કુપોષણની વાત જે છે, કુપોષણની વાત છે, તેમાં અહીંયા જે રેશિયો છે, તમારા મિત્રોએ વહીવટ કર્યો છે, તમે કેવી રીતે કહી શકો છો? વિસ્તારમાં મુખ્યમંત્રી કુપોષિત બાળકો અહીં જેટલા દેખાઈ રહ્યા છે, આપ આંકડાની વાત કરો છો. આંકડાની માયાજાળ રચીને કોઈ પણ ગાદી પર બેસવું ખૂબ જ સામાન્ય અને ઈઝી હશે, પરંતુ એ ખરેખર સ્વાભાવિક સાબિત કરવું બહુ જુદી વસ્તુ છે. તમે કોઈ પણ આક્ષેપ કરતા પહેલા એ વિચાર કરશો. સમગ્ર ગુજરાતમાં કુપોષિત બાળકોના ક્ષેત્રમાં અગ્રેસર છે. જી, હું નીતિશભાઈને વાત કરવા માંગુ છું કે આગળની જિલ્લા પંચાયત કોંગ્રેસની હતી તો એ વખતના 15 વર્ષમાં એમને શું કામ કર્યું એ મારે એમના જોડે જાણવું છે. જી, ગાંધીનગરમાં જિલ્લા પંચાયતમાં 15 વર્ષ હતી ને આગામી 15 વર્ષ રહેવાની છે. શું કામ કર્યા તેની વાત કરો. જવાબ આપો મારા ભાઈ, જવાબ આપો. ગાંધીનગરમાં જ્યારે જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન હતું તો એનો જિલ્લા પંચાયતનો પ્રમુખ એ ચિંતા કરતો કે કોઈ સરકારી બોર ભરી ગયો હોય તો 6 કલાકમાં ચાલુ થાય. આજનો આ 9 મહિનામાં જિલ્લા પંચાયતનો હોદ્દેદાર એનઓસીમાં દોડતો રહ્યો કે એમાં ભ્રષ્ટાચાર થાય. અહીંયા જ્યારે તમે શીખવાડ્યું છે 15 વર્ષમાં આજ કરીને જિલ્લા પંચાયત ચલાવી છે. તમારા આકાઓ સામાન્ય સભાના દિવસે જેસીબી લઈને આવતા હતા, જેસીબી લઈને, અને કેટલી ફાઇલો ક્લિયર કરવાની છે, અને એમાં કેટલા પૈસા મળવાના છે, અને એમાં પ્રદેશ સમિતિને કેટલા આપવાના, અને જિલ્લા કોંગ્રેસ સમિતિને એના કેટલા પૈસા મળશે, એ વહીવટ સિવાયનું બીજું કોઈ કામ કર્યું નથી. અને શૌચાલયની યોજના તમે કીધું કે અમારા ભરતસિંહના સમયમાં દર્શક મિત્રો, જે રીતે બંને રાજકીય પક્ષો આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે, જે રીતે જનતાનો સવાલ સામે આવી રહ્યો છે, તે સવાલનો જવાબ બંને પક્ષો નથી આપી રહ્યા. અમારા સંવાદદાતા હિતલ મારે કહ્યું પડ્યું છે, તેમની પાસેથી જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું. કોંગ્રેસ અમને સસ્પેન્ડ કરશે એટલે તમે ઉચકીને ગયા છો. ઉચકીના છોકરાઓને હિતલ, આપને પૂછવા માંગીશ, જે સાચી વાત છે, બંને રાજકીય પક્ષો તેમની આદત પ્રમાણે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. શૌચાલયની વાત હોય, કુપોષણની વાત હોય કે બીજા અન્ય વિકાસની વાત હોય, અથવા વિપક્ષની ભૂમિકાની વાત હોય, પોતાનો બચાવ કરે છે બંને પક્ષો. પણ સાચી વાત શું છે? તોરણ ખાસ કરીને જણાવી દઉં કે ગાંધીનગર જિલ્લાની જે પરિસ્થિતિ છે જી, એ પરિસ્થિતિ પ્રમાણે ગાંધીનગરમાંથી જ સમગ્ર રાજ્યનો વહીવટ થાય છે, પણ દીવા તળે અંધારા જેવી સ્થિતિ ગાંધીનગર જિલ્લાની 100% છે. બિલકુલ. એમાં માત્ર ભાજપ જવાબદાર છે એવું પણ નથી, કોંગ્રેસ પણ જવાબદાર છે. 15 વર્ષનું શાસન કોંગ્રેસે કર્યું છે. જિલ્લામાં જે યોજનાઓનો અમલવારી થવી જોઈએ એ કોંગ્રેસના શાસનમાં પણ નથી થઈ અને ભાજપના શાસનમાં પણ નથી થઈ. સામાન્ય રીતે ગાંધીનગર જિલ્લો કોંગ્રેસનો ગઢ રહ્યો છે, એટલે ચોક્કસ કહેવા જઈએ તો કોંગ્રેસની જવાબદારી વિશેષ ગાંધીનગર જિલ્લામાં બને છે. જી હિતલ, આભાર. હિતેન્દ્રભાઈ, માણસા અને દહેગામની વાત કરીએ. માણસા અને દહેગામ બંને ખેતી આધારિત જે ગામ છે, એ બંને ગામોમાં બટાકા અને કપાસની જે ખેતી થાય છે, બંનેના ભાવ આપવામાં આપની સત્તા પક્ષ નિષ્ફળ ગઈ છે. શું કહેશો? બેન, ભાવ અને ઉત્પાદન એ બંને એકબીજાના પૂરક છે. તમે પોતે સ્વીકાર્યું છે કે
બટાટાનું ઉત્પાદન પણ વિપુલ પ્રમાણમાં થયું છે અને ગાંધીનગરના માણસા અને કલોલમાં તમારી પાસેથી જવાબ સાચો જવાબ માંગુ છું. ઉત્પાદન જ્યારે વિપુલ પ્રમાણમાં થાય ત્યારે આજે ખેડૂતને 100 મણના બદલે 500 મણ બટાકા થયા છે ત્યારે આ સ્થિતિ થઈ છે. પણ પોષણક્ષમ ભાવ જે મળવા જોઈએ તે આપવામાં સરકાર નિષ્ફળ છે. ગુજરાતે જ આપ્યા છે. 1500 રૂપિયા તમે કપાસની વાત કરી રહ્યા છો. કપાસનો ભાવ આપવામાં પણ આપણી સરકાર નિષ્ફળ થઈ છે. શું કહેશો આપ? ભાવની દિશામાં પણ ગુજરાતનું મન ખુલ્લું છે અને કેન્દ્ર 1250 ગુજરાતના મોહનભાઈ કુંડારિયાએ અને આનંદીબેન પટેલ ગુજરાતના મુખ્યમંત્રીએ કેન્દ્રની સમક્ષ કપાસના ટેકાના ભાવ અને બટાકા માટે પણ સખ્તી કાર્યવાહી કરી આપી છે. સમસ્યા છે ખેડૂતોની જે સમસ્યા છે, જે પાયાના ભાવ મળવા જોઈએ, જે તળિયે બેસી ગયેલા ભાવ મળે છે, ખેડૂતોને પાણીના પ્રશ્નો ઉપસ્થિત થાય છે, સાથે જે પોષણક્ષમ ભાવ મળવો જોઈએ તે નથી મળી રહ્યો. સત્તા પક્ષની દિશામાં કશું નથી કરી રહી. શું કહેશો આપ? આ પ્રશ્ને સમગ્ર ભારતમાં બે પક્ષ હોવાથી બે પક્ષો સંપૂર્ણપણે જવાબદાર પૂરતા છે. અગાઉ જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ લોકોને એટલી જ ફરિયાદો હતી અને એ ફરિયાદો આજની તારીખે દૂર થયેલ નથી. લોકોને પોષણક્ષમ ભાવો નથી મળતા, ખેડૂતો નારાજ છે. ચૂંટણીમાં જો કોઈએ પણ લોકોનું કામ કર્યું હોત તો આજે ગાંધીનગરની ચૂંટણીમાં 5 થી 5% મતે શાસક પક્ષમાં સત્તા પક્ષ ચૂંટાય છે. જો કોઈએ પણ કામ કર્યું હોત તો એ 4 થી 5%ની બદલીમાં 8 થી 10% ઉપર એ પક્ષ આગળ નીકળી શક્યો હોત. પણ જે મતદાનની ટકાવારી છે અને જે વિનિંગની છે એ આપણે જોઈએ તો ફક્ત 4 થી 5% જ છે. એટલે લોકોને તો બે પક્ષ છે, બે પક્ષમાંથી ગમે એકને ચૂંટવો એ રીતે જ આગળ વધે છે. પોતાની કામગીરી દેખાડી અને કોઈ પક્ષ મત લેતો હોય એવું અત્યારે ગાંધીનગરના ટકાવારી ઉપરથી દેખાતું. જીતેન્દ્રભાઈ, એક ખૂબ જ મહત્વનું જે ફેક્ટર આ વખતની ચૂંટણીમાં જે અસર કરવાનું છે તે છે પાટીદાર અનામત આંદોલન. પાટીદાર અનામત આંદોલન આપને કેટલું કપરું પડશે? પાટીદાર સમાજ ભારતીય જનતા પાર્ટીની પાયાની ઈંટ છે. ગઈકાલે પણ પાટીદાર સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે હતો. એક નાનકડા છોડમાંથી વટવૃક્ષ બનાવવામાં પાટીદાર સમાજનું મહત્વનું યોગદાન છે. ગઈકાલે પણ પાટીદાર સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે હતો, આજે પણ ભારતીય જનતા પાર્ટી સાથે છે અને આવતીકાલે પણ ભારતીય જનતા પાર્ટી સાથે રહેવાનો છે. પણ કોંગ્રેસના લોકોને પોતાની તાકાત પર, પોતાની વિચારધારા પર, પોતાના કરેલા કામો પર ચૂંટણી લડવાની કોઈ આરો નથી. ત્યારે આજે પાટીદાર સમાજની વાતો કરે છે. અફવાઓના માધ્યમથી ગુજરાતના લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો. પણ આનંદમાં ના આવશો, એ તો અમારો ઘરનો મામલો છે, પોતાના પરિવારનો મામલો છે. સાથે બેસીને ઉકેલી લઈશું. તમારે આનંદમાં આવવાની કોઈ જરૂર નથી. અને તમે જો આનંદમાં આવવાના હોય તો પાટીદાર અનામત આંદોલન આ વખતની ચૂંટણીમાં ખૂબ જ મહત્વનું સાબિત થશે. ખૂબ જ સાબિત થઈ ગયેલી વાત છે. જે રીતે ભાજપના મિત્ર કહી રહ્યા છે, પાટીદારોનો અમારો પ્રશ્ન છે, અમે ઘરમાં બેસીને સોલ્વ કરીશું. પાટીદાર અનામત આંદોલન, પાટીદાર સમાજ આપના માટે કેટલા ઈઝી કરશે આ રસ્તા? ભાઈ હિતેન્દ્રભાઈ કહે છે કે એમની પાયાની ઈંટ છે. પરિવારનો છોકરો પોતાની સંસ્થાને આટલો બધો દુઃખી થઈને કેમ બહાર નીકળ્યો, એ ખરેખર એમને આત્મમંથન કરવાની જરૂર છે. આ વખતે માત્ર પાટીદાર નહીં પણ તમામ સમાજ અને તમામ વર્ગના લોકોએ નક્કી કર્યું છે કે આ વિકાસની વાતો કરવાળું આ ફેંકું બજાર એને રવાના કરવાનું છે. કોંગ્રેસનો પંજો લાવવાનો છે અને કોર્પોરેશન અને પંચાયત પાટીદાર સમાજ આ વખતે આપની સાથે છે. પાટીદારની તમામ વર્ગ ને સમાજ અમારી સાથે છે. જો નિશિતભાઈ આપ સત્તા પર આવો છો, જો કોંગ્રેસ પક્ષ ચૂંટાય છે તો પાટીદારો માટે શું કરશો? તો એને વિઝન ડોક્યુમેન્ટ આપ્યું છે કે આગામી આજે સવારે 20 મુદ્દાનું વિઝન ડોક્યુમેન્ટ આપ્યું છે કે આગામી અમારી પંચાયત કઈ રીતે ગ્રામ્ય કક્ષાએ 0 લેવલ પર પંચાયતી રાજનું સપનું જોનાર જીવરાજ મહેતાએ આની સ્થાપના કરી. રાજીવજીએ એમાં આપ શું કરશો પાટીદારો માટે? આજે આખું આંદોલન ચાલી રહ્યું છે, તેમાં આપ શું કરશો? તમામ સમાજને કોંગ્રેસે સાંભળી લો, તમારે સાંભળવા જેવું, કોંગ્રેસે જ્યારે પણ સમયને અનુસંધીને જ્યારે જેની જરૂરિયાત હોય તકવાદી ઉપયોગ કર્યો છે. કોંગ્રેસે
આ દેશમાં શિક્ષણના પાયાઓ મજબૂત કર્યા છે. આમણે વેપાર કર્યો, પ્રાઇવેટ સ્કૂલો ચાલુ કરી, કોંગ્રેસે ગ્રાન્ટેડ ચાલુ કરી. ગુજરાતનું મધ્યાહન ભોજન નિશિતભાઈ, હિતેન્દ્રભાઈ, આપને પૂછવા માંગીશ, પાટીદાર અનામત આંદોલનની વાત આપણે જવા દઈએ છીએ. વિકાસના જે તમે મોટી મોટી વાતો કરી, વિકાસમાં તમે કેટલું કર્યું છે એ જનતા હવે જવાબ આપી દેશે. કેટલો આશાવાદ વ્યક્ત કરો છો આ ચૂંટણીમાં? તમારું શું છે ભવિષ્ય? મહેતા સાહેબે ખૂબ સારી વાત કરી કે માત્ર સમયની મર્યાદા છે, ખૂબ જ ટૂંકમાં જવાબ. અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં વિશ્વાસ મૂકીને ગાંધીનગરના લોકોએ મન બનાવી લીધું છે. કોંગ્રેસને લોકસભામાં એક બસ ભરાય એટલા પણ મળ્યા નથી. બિહારમાં મુખ્ય રાષ્ટ્રીય પક્ષ હોવા છતાં 100 વર્ષની જૂની પાર્ટીને 1 વર્ષ જેને લાલુ પ્રસાદને જેલમાં મોકલ્યો તો એવા લાલુ પ્રસાદના ધોતિયા પકડી અને કોંગ્રેસના લોકોને આપના માટે, કોંગ્રેસ માટે આ વખતે જીતના કેટલા આપને આશા લાગી રહી છે? ખૂબ જ ટૂંકમાં જવાબ. આશા શું છે ચૂંટણીમાં જીતવાની? આમને બિહારમાં હવા નીકળી ગઈ છે, ભાન ભૂલી ગયા છે. ગુજરાતમાં પંચાયતમાં 25 થી વધારે પંચાયતો ઉપર, હું આંકડામાં નથી પડતો તે છતાં પણ કહું છું, 85 થી 90% ઉપર કોંગ્રેસ પંચાયતમાં અને કોંગ્રેસ કોર્પોરેશનમાં, કોંગ્રેસ નગરપાલિકામાં. જયેન્દ્રભાઈ, ખૂબ જ ટૂંકમાં જવાબ. આ વખતે જનતાનો ઝોક કયા તરફી લાગે છે આપને? શું લાગે છે? જોવા જઈએ તો ચૂંટણીને હજી 4-5 દિવસની વાર છે. જી, બંને પક્ષો હજી લોકો સુધી પહોંચી નથી શક્યા. એનું કારણ છે કે આ ચૂંટણી ખૂબ જ ટૂંકમાં આખી કોર્ટની કાર્યવાહીમાં અટવાઈને રહી છે. ઉમેદવારો હજી લોકો સુધી પોતે ક્યાં ઉમેદવાર છે એ પણ લોકોને પૂરી ખબર નથી. આ ટૂંકા ગાળામાં ખૂબ જ ટૂંકમાં જવાબ. આ વખતે જનતા હવે કોનો સાથ આપશે અને આ વખતે પાટીદાર અનામત આંદોલનને વિકાસની જે વાતો છે કેટલી અફેક્ટ કરશે બંને પક્ષોને? ખૂબ જ ટૂંકમાં. બેન, બંને પક્ષો વાયદા તો આપે છે, વાયદા પૂરા તો વચનો તો ખાલી આપવા. જનતા શું કરશે? જનતા એના જે મેં કહ્યું હતું, અગાઉ બી કહ્યું એમ, જે સ્થાનિક ઉમેદવારો છે એના ઉમેદવારોને પસંદ કરશે. પાર્ટી આ વખતે કોઈ પાર્ટી પસંદ નહીં થાય, સ્થાનિક ઉમેદવારો પસંદ થશે. દર્શક મિત્રો, આપ ચારે મહાનુભાવનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાવા બદલ. દર્શક મિત્રો, જે રીતે લોક પંચાયત ગાંધીનગર જિલ્લા પંચાયતની આપણે વાત કરી રહ્યા છીએ, અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા હતા, જવાબ હજી પણ ચોક્કસ રીતે આપણને નથી મળી શક્યો. આવનારા દિવસોમાં જે રીતે પરિણામ જાહેર થશે, જનતા કોના તરફી જાય છે તે આવનારા સમય પર જ ખ્યાલ આવશે. આવતીકાલે એક નવી જિલ્લા પંચાયતની ચર્ચા લઈને ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.